આજે ભારતમાં હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ સમાજ અને હિન્દુ સમાજના સંતોને જો સૌથી વધારે જો ચિંતા હોય તો એ ગૌ માતાની ચિંતા હોય છે। ત્યારે જો ગૌ માતાને આ જ દિવસ સુધી હિન્દુની સરકાર હોય અને આટલા વર્ષો વીતી જવા છતાંય પણ જો ગૌ માતા એ જ રસ્તે રખડતી હોય તો હિન્દુ સમાજની જે ગૌ માતા છે એ કેટલી પૂજનીય છે। પણ આજે એ પરિસ્થિતિમાં ગૌ માતાની હત્યાઓ થઈ રહી છે। ત્યારે એ હત્યાને અટકાવવા અને ગૌ માતાને રાષ્ટ્રીય ગૌ માતા જાહેર કરવા માટે સમગ્ર ભારતમાં જે મુહિમ છેડાવવામાં આવી છે એ મુહિમ હવે ગુજરાતના કચ્છના નખત્રાણામાં પણ અહીં સંતોએ બેડું ઝડપ્યું છે। નખત્રાણાના સંત સમિતિના અધ્યક્ષ શાંતિદાસજી મહારાજના આગેવાની હેઠળ મામલતદાર કચેરી મધ્યે આજે ગૌ માતાને રાષ્ટ્રીય જે માતા જાહેર કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ જે સંગઠનો વિવિધ, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, RSS, બજરંગ દળ, યુવા સંગઠનથી લઈને રાજકીય પાર્ટીઓ, હિન્દુ સમાજની રાજકીય પાર્ટીઓ કહેવાય છે, એ તમામના નેતાઓ જોડાયા હતા। અને આજે નખત્રાણાના નવાવાસથી હનુમાનજી મંદિરથી જે રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને શાંત રેલી અને જય શ્રી રામના નાલા સાથે મામલતદાર કચેરી મધ્યે પહોંચ્યા હતા અને ગૌ માતાને રાષ્ટ્રીય ગૌ માતા જાહેર કરવા જે સમગ્ર ગુજરાત અને ભારતભરમાં મુહિમ છેડવામાં આવી છે સંતો દ્વારા। આમ જોઈએ તો શંકરાચાર્યો આ થોડા દિવસોથી જે નહીં પણ વર્ષોથી કહેતા આવ્યા છે કે ગૌ માતા માટે હવે આ સમય ક્યારે આવશે ફરી પાછો કે જ્યારે આપણી સરકાર છે અને એ સરકાર હજુ પણ રાહ કોની જોવે છે આ ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે। અને આ માટે વિવિધ જે સંતો, જેમાં વિવિધ સંતો ઉપસ્થિત રહી અને વિવિધ ગૌ રક્ષા દળો, વિવિધ રાષ્ટ્રીય અગ્રણીઓ અને સંગઠનો અહીં જોડાયા હતા અને ગૌ માતાને જે કતલખાને જઈ રહી છે એને અટકાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વહેલામાં વહેલી તકે ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા સરકારને જે મુહિમ છેડવામાં આવી છે એ ત્યાં સુધી પહોંચે એના માટે જે લોકો આજે અને વિવિધ હિન્દુ સંગઠનો આજે જોડાઈ મામલતદાર કચેરી મધ્યે મામલતદાર રાકેશ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિવિધ સંતો સાથે વિવિધ સમાજના અગ્રણીઓ, રાજકીય સંગઠનો અને ભૂદેવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે માંગણી કરી હતી કે આ સંસ્થા જે આટલી બધી છે, તમામ સંસ્થાઓ આજે ભારતભરમાં જે હિન્દુ સમાજને જે સવારથી કરીને સાંજ સુધી માતાનો જે દરજ્જો આપવામાં આવે છે એ દરજ્જો ખરેખર વાસ્તવિકતામાં જે ગૌ માતા દરજ્જો મળવો જોઈએ। અત્યારે હાલમાં કચ્છ જિલ્લાના અધ્યક્ષ શાંતિપ્રિયદાસજી મહારાજ આજે અહીંયા નખત્રાણા તાલુકાની અંદર ગૌ માતાના રક્ષણ માટે, ગૌ માતાનો રાષ્ટ્રીય દરજ્જો આપવા માટે અહીંયા સંતો, ભક્તો અને વિશાળ પ્રમાણમાં હરિભક્તો, ગૌ પ્રેમી ભક્તો ભેગા થઈ અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આવ્યું છે કતલખાનાઓ બંધ થાય અને ગૌ માતાની રક્ષા થાય એના માટે બધા સંતોએ આવેદનપત્ર અપાયું છે। જય ગૌ માતા। કચેરી સમસ્ત હિન્દુ જ્ઞાતિ, સાધુ સમાજ તેમજ ગૌ ભક્તો આવીને જે ગૌ માતા માટે પ્રશ્ન છે, ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે, રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો મળે, તેમજ જે ગૌ માતા માટે જમીનનો પ્રશ્ન છે, ગૌશાળાનો પ્રશ્ન છે અને સૌથી વિકટ પ્રશ્ન જો આજે હિન્દુ સમાજ માટે હોય તો ગૌ જે કતલખાના ઉપર જાય છે, કતલખાના બંધ થાય એ માટે આજે સૌ સંતો સાથે મળી, ભારતભરના સંતો સાથે મળી શંકરાચાર્ય તેમજ દશનામ પરંપરા સમસ્ત અમારી હિન્દુ સનાતન પરંપરા આજે એક માંગ કરી રહી છે કે ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરે। એ માટે અમે મામલતદાર કચેરી સાહેબશ્રીને નિવેદન દેવા માટે શાંતિપૂર્વક આજે આવેદનપત્ર દેવા માટે સૌ સંતો પ્રાંતના ભેગા થઈ શાંતિપૂર્વક આવેદન આપ્યું। જય શ્રી રામ, જય ગૌ માતા। ખાસ કરીને આજે આપણે જેને ગાવો વિશ્વસ્ય માતર કહેતા હોઈએ, ગાવો મેં અગ્રત સંતો, ગાવો મેં સંતો પૃષ્ઠત, ગાવો મેં સંતો હૃદય સંતો, ગવા મધ્ય વસામ્યમ, ગાયને આપણે માં કહેતા હોઈએ, જેના પ્રત્યે આપણને એટલો બધો આદર હોય અને હિન્દુ સમાજની એક જ માંગ રહી છે કે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે। તો બહુ ખુશી સાથે કહેવું પડે કે આજે
સંત સમાજે એક બિરુદ લીધું છે અને બિરુદ ઝડપ્યો છે કે ગાય માતા રાષ્ટ્રમાતા જાહેર થાય. એના માટે માત્ર કચ્છ પૂરતું નહીં પણ આખા ભારત દેશમાં 5400 તાલુકા છે. એમાં દરેક તાલુકામાં આમ તો 27 એપ્રિલના મામલતદારશ્રીને એક પ્રાર્થના પત્ર રજૂ કરવામાં આવ્યો અને આ ગુજરાતમાં ચૂંટણી હતી, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના હિસાબે અત્યારે આજે 7 મેના ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે એના અનુસંધાને આજે નખત્રાણા મામલતદાર કચેરીએ પણ સૌ હિન્દુ સમાજના લોકો બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો હોય, સાધુ સંતો હોય, બધાએ સાથે મળી એને મૌન રેલી કાઢી અને મામલતદારશ્રીને એક પ્રાર્થનાપત્ર, આવેદનપત્ર આપવામાં આવ્યું કે અમારી ગાય માતા છે એ કતલખાને જતી હોય, એ દુઃખી થતી હોય, જ્યાં ત્યાં રજડતી હોય, એને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે એના માટે એક વિનંતીપત્ર આપવામાં આવ્યું છે અને એમાં સૌ સાધુ સંતો સાથે મળ્યા છે. અસ્તુ. જય ગૌ માતા. લઘુમત બીબર. આજે અમે નખત્રાણા તાલુકાની અંદર સર્વ સાધુ સંતો, શાસ્ત્રીઓ અને સર્વ સમાજના અને 18 આલમ અને સર્વે સમાજની અંદર પણ સર્વદળ, બજરંગ દળ, કરણી સેના, શ્રી રામ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, યુવા સંગઠન, RSS બધાના એક પ્રમુખ, એક પ્રતિનિધિ અને એ બધાએ અમે આજે અહીંયા મામલતદાર કને ગૌ માતા માટે જે રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે એના માટે આવેદન દેવા શાંતિપૂર્વક આવ્યા છીએ. અને જેમ અગાઉ વાત કરી નખત્રાણા મામલતદાર કચેરીની અંદર, જેમ અગાઉ વાત કરી, અહીંયા જો આ સ્વીકારવામાં નહીં આવે તો અમે ભુજ જશું, ત્યારબાદ ગાંધીનગર જશું અને ત્યારબાદ દિલ્હી પર જશું. અમે નખત્રાણા તાલુકાવાળા બધાએ ગૌ માતા માટે અમે સક્ષમ છીએ અને આના માટે રાત દિવસ એક કરી અને ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરે એવી સરકારશ્રી પાસે પ્રાર્થના છે કે ભારતે ખૂબ વિકાસ કર્યો. સરકાર તરફથી આખા ભારતમાં એટલો બધો વિકાસ થઈ ગયો કે આપણે બધા જોઈ રહ્યા છીએ. તેમ છતાં પણ દરેક ધર્મપ્રેમીઓને, ગૌ પ્રેમીઓને અંદર તો છે જ કે અમારી હજી ગૌ માતા કેમ રોડ ઉપર રજડે છે, કેમ આટલી બધી ગાયોની હજી હત્યા થાય છે. તો શું આ વિકાસને લાગુ નહીં પડે? આ વિકાસને લાગુ પડવું જોઈએ. એના માટેની આ રેલી છે, બધાના હૃદયમાં છે અને હવે એ કામ થવું જ જોઈએ. વિકાસની સાથે આ પણ વિકાસ થવો જોઈએ. બધા ધર્મપ્રેમીઓની માંગ છે અને આ માંગ હવે આગળ ને આગળ જવી જ જોઈએ, કે અટકવી ન જોઈએ. જ્યાં સુધી આપણું લક્ષ્ય પૂરું ન થાય ત્યાં સુધી આજે આપણું જે અભિયાન છે ચાલુ જ રહ્યું છે. અસ્તુ. જય ગૌ માતા, જય ભારત.